નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં ફરી પાછું એક વખત આપનું સ્વાગત કરું છું. આજે આપણે બાળકો ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી એટલે કે ટાઈમ સિરીઝના 9મા લેક્ચર સુધી પહોંચેલા છે. અગાઉના લેક્ચર સુધી આપણે 4 ઉદાહરણો સુધી આપણે કામ પૂરું કર્યું હતું ન્યૂનતમ વર્ગોનું. આજે ન્યૂનતમ વર્ગોના દાખલાઓને આપણે આગળ લઈ જઈએ તો આજે આપણે કયા ટોપિક શીખવાના થશે તો ત્યાર પછીના નેક્સ્ટ ઉદાહરણો છે એની સમજ આપણે મેળવવાની છે. તો આપણી પાસે ત્યાર પછીના ઉદાહરણ નંબર 5, 6 અને 7 વિશે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો ઉદાહરણ નંબર 5 ની આપણે શરૂઆત કરીએ તો 5મા ઉદાહરણની રકમમાં આપણને શું કહેવામાં આવે છે બાળકો? તો કે એક તાલુકાની વસ્તીના આંકડા લાખમાં નીચેના કોષ્ટકમાં આપેલ છે. તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો. આપેલ દરેક વર્ષ માટે વલણની કિંમત મેળવો અને 2021 ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન ગોતો. તો તમે બધા જાણો છો કે વસ્તી ગણતરી છે એ દર 10 વર્ષે થતી હોય છે. અહીંયા આપણો પહેલો પ્રશ્ન શું કે સુરેખ વલણના સમીકરણનું શું કરવાનું છે? અન્વયોજન એટલે વાયકેપ ગોતવાનો. ત્યારબાદ શું કીધું છે? દરેક વર્ષ માટે વલણની કિંમત ગોતવાની કીધી છે. અને ત્યારબાદ શું કીધું? 2021 ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું શું કરવાનું કીધું છે? અનુમાન. એટલે ટોટલ 3 પ્રશ્નો આપણી પાસે છે. સમીકરણનું અન્વયોજન એટલે વાયકેપ ગોતવાનું, દરેક વર્ષ માટે વલણની કિંમત મેળવવાની એ આપણા માટે નવો પ્રશ્ન બની રહેશે અને 2021 નું અનુમાન તો આપણે કરતા જ આવીએ છીએ. તો વર્ષ આપ્યા છે આપણને અને વસ્તી આપી છે લાખમાં. તો વર્ષ 2011 સુધીની વાત કરે છે. 1951 થી શરૂ કરી 2011 સુધી દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય. જુઓ છો તમે 10 વર્ષનો તફાવત છે. 1951, 61, 71, 81, 91, 2001 અને 2011. તો 1951 માં તાલુકાની વસ્તી કેટલા લાખ હતી? તો કે 15.1 લાખ. 1961 માં 16.9 લાખ. 1971 માં 18.7 લાખ. 1981 માં 20.1 લાખ. આમ એની વસ્તીમાં સતત શું થતો જાય છે? વધારો. તો 2011 માં 27.1 લાખ વસ્તી હતી. તો 2021 માં એનું શું મેળવવાનું છે? આપણે અનુમાન ગોતવાનું છે, વાયકેપ ગોતવાનો છે અને દરેક વર્ષ માટે વલણ પણ ગોતવાનું છે. તો શરૂ કરીએ દાખલાની ગણતરી આપણે. તો આપણી પાસે વર્ષ અને વસ્તી આપેલી છે. તેમાં વર્ષ છે એને ચલ ટી તરીકે લઈ લઈએ અને વસ્તી છે એને ચલ વાય તરીકે આપણે પસંદ કરી લઈએ. તો વર્ષ આપણી પાસે છે 1951 થી લઈને 2011 સુધી. 1951, 61, 71, 81, 91, 2001 અને 2011. ત્યારબાદ આપણને વસ્તી આપી છે જેને ચલ વાય તરીકે આપણે પસંદ કરીએ છીએ. 15.1 લાખ, 16.9 લાખ, 18.7 લાખ. એમ દરેક 10 વર્ષે વસ્તી ગણતરી 2011 માં 27.1 લાખ હતી. ટોટલ કેટલી થઈ ત્યાં સુધીની વસ્તી? 145.2 લાખ. કેટલી થાય? 145.2 લાખ. હવે આપણી પાસે ટી આવે. તો ટી તમે બધા જાણો છો, ક્રમશઃ સંખ્યા લઈ લેવાની. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. એટલે 1 થી 7 લખીને એનું ટોટલ કેટલું થશે? 28 થયું. હવે આપણે શું મેળવી લઈએ છે? હંમેશા ટી બાર અને વાય બાર. તો ટી બાર એટલે સિગ્મા ટી ના છેદમાં એન. સિગ્મા ટી એટલે 28 અને એન એટલે 7. તો 28 ભાગ્યા 7 કરશો એટલે ટી બાર તમને કેટલો મળ્યો? 4. પછી વાય બાર. તો સિગ્મા વાય ના છેદમાં એન. જ્યાં સિગ્મા વાય આપણી પાસે 145.2 છે અને એન એટલે 7. તો 145.2 ભાગ્યા 7 કરશો એટલે મળશે 20.74. કેટલા મળશે? 20.74. તો હવે આપણે શું કરવાનું? અહીંયા ટી સ્ક્વેર ગોતવાનો. એટલે આ દરેકનો વર્ગ કરતું જવાનું. 1, 4, 9, 16, 25, 36, 49 અને આ બધાનું ટોટલ કરશો એટલે 140 મળશે. ત્યારબાદ ટી અને વાય નો ગુણાકાર એટલે ટી ઇન્ટુ વાય. તો પેલું 15.1, 16.9 ગુણ્યા 2 જ્યારે તમે કરશો એટલે 33.8. 18.7 ગુણ્યા 3 કરશો એટલે 56.1. 20.1 ગુણ્યા 4 કરશો એટલે 80.4. 21.6 ગુણ્યા 5 કરશો એટલે 108. 25.7 ગુણ્યા 6 કરશો એટલે 154.2. 27.1 ગુણ્યા 7 તમે કરશો એટલે 189.7 અને એનું ટોટલ તમે કરશો એટલે તમને મળી જશે કેટલા? તો કે 637.3. કેટલા મળશે? 637.3. તો કોષ્ટક તૈયાર થઈ ગયું. ટી બાર વાય બાર ગોતી લીધો. હવે શું ગોતવાનું થાય? તો કે બી.
તો b નું સૂત્ર આપણી પાસે શું આવશે બાળકો? તો તમે સારી રીતે સમજો છો કે b એટલે n sigma ty minus sigma t into sigma y upon n sigma t square minus sigma t whole square, જ્યાં n એટલે કુલ કિંમતો, કુલ સંખ્યાઓ કેટલી છે? તો કે 7 વર્ષ આપ્યા છે. તો 7 સિગ્મા ty તો કે 637.3 મળ્યું, માઇનસ સિગ્મા t એટલે 28, સિગ્મા y એટલે 145.2, પછી છેદમાં n એટલે 7, સિગ્મા t સ્ક્વેર 140 છે અને માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર એટલે 28 નો વર્ગ. હવે આનું સાદુરૂપ આપી દેશો એટલે કોની કિંમત મળી જશે? b. તો કે 7 ગુણ્યા 637.3 કરો એટલે 4461.1 મળે, માઇનસ 28 ગુણ્યા 145.2 કરશો એટલે 4065.6 મળે, છેદમાં 7 ગુણ્યા 140 એટલે 980, માઇનસ 28 નો વર્ગ એટલે 784, અને આ સાદું રૂપ આપશો, બાદબાકી કરશો એટલે અંશમાં 395.5 અને છેદમાં 196, અને આ બંનેનો જ્યારે તમે ભાગાકાર કરશો એટલે b ની કિંમત તમને મળશે 2.02. તો b મળી ગયો. હવે શું ગોતવાનું? a. તો a નું સૂત્ર તમે સારી રીતે સમજો છો, y બાર માઇનસ bt બાર, જ્યાં y બાર ની કિંમત 20.74, b ની કિંમત 2.02 અને t બાર 4, બધી કિંમતો લખી દીધી. હવે 2.02 ગુણ્યા 4 કરશો એટલે તમને મળશે 8.08. તો 20.74 માઇનસ 8.08 કરશો એટલે એની કિંમત મળી જશે 12.66. હવે આપણે શું ગોતવાનું? y કેપ, એટલે આપણો પહેલો પ્રશ્ન સુરેખ સમીકરણનું અનુઆયોજન. તો y કેપ નું સૂત્ર a plus bt, એમાં a એટલે 12.66 અને b એટલે 2.02t. તો આ કોણ મળી ગયું? y કેપ. એટલે આપણો પહેલો પ્રશ્ન છે આપણને મળી ગયો, સુરેખ સમીકરણનું અનુઆયોજન થઈ ગયું. તો આ વસ્તુ તો બાળકો આપણે અગાઉ બે પ્રશ્નો ગણ્યા, ઉદાહરણ નંબર 3 અને 4, એની અંદર પણ આ પ્રોસેસ તો સેમ જ હતી. હવે આપણા માટે નવું શું આવે છે? તો આપણા માટે નવું આવે છે દરેક વર્ષની વલણની કિંમત કેવી રીતે મેળવવાની છે. તો એના માટે આપણે જોઈએ દરેક વર્ષની વલણની કિંમત. તો વર્ષ તમને આપી દીધા છે, y આપી દીધો હતો અને t આપણે લખી દીધો હતો. તો અહીંયા સુધીનું કોષ્ટક તો આપણે આગળ તૈયાર કરેલું જ હતું. હવે પછીની જે લાઈન તૈયાર કરો છો એ તમારા માટે થશે દરેક વર્ષની વલણની કિંમત. એટલે y કેપ બરાબર 12.66 પ્લસ 2.02t. બરાબર. તો આની અંદર શું કરવાનું છે? તો તમે અનુમાન કેવી રીતે કરવું એ ખ્યાલ છે તમને, કે t ની જે પણ કિંમત આવે એ લખી દેવાની. તો સેમ એ જ પ્રોસેસ કરવાની, કે પહેલા t બરાબર કેટલા લખશો? 1, પછી t બરાબર 2, પછી t બરાબર 3, આમ ક્રમશઃ t ની આ બધી જ કિંમતો આની અંદર મૂકીને એનું સાદુરૂપ આપવાનું. તો એની અલગ ગણતરી કરવાની જરૂર નથી, સીધું કેલ્સીમાં ગણતરી કરી અને એનો છેલ્લો જવાબ જ તમારે લખવાનો હોય છે. તો 2.02 ગુણ્યા t, t એટલે કેટલા છે? 1. તો શું કરવાનું? 2.02 ગુણ્યા 1 અને એમાં સીધા કોણ ઉમેરવાના? 12.66, એટલે જવાબ મળશે 14.68. પછી t ની જગ્યાએ કેટલા લખશો? 2. એટલે 2.02 ગુણ્યા 2 અને એમાં સીધા 12.66 પ્લસ કરશો એટલે કેટલા મળશે? 16.7. સેમ એ જ પ્રોસેસ 3 મૂકશો એટલે મળશે 18.72. 4 વડે કામ કરશો એટલે 20.74, 5 લેશો તો 22.76, 6 લેશો તો 24.78 અને 7 મૂકશો આ t ની જગ્યાએ તો તમારો આન્સર તમને મળશે 26.8. તો આ જે કિંમત આપણે મેળવેલી છે બાળકો, અહીંયા આ 14.68 વાળી જે કિંમતની લાઈન છે એ આપણા દરેક વર્ષની વલણની કિંમત થાય. શું થાય? દરેક વર્ષની વલણની કિંમત. હવે તમે જ્યારે દાખલો ગણો છો ત્યારે વલણની કિંમતનું કોષ્ટક અલગ બનાવવાની કોઈ જરૂર નથી. બરોબર છે? અગાઉનું જે કોષ્ટક તમે હમણાં બનાવ્યું છે એમાં છેલ્લે આ લાઈન તમારે જોડી દેવાની હોય છે. બરોબર? આ રીતે અલગ કોષ્ટકની કોઈ જરૂર નથી. આ તો આપણી સમજ માટે આપણે અલગ કોષ્ટક બનાવેલું છે. બાકી પરીક્ષાની અંદર તમે જ્યારે દાખલા ગણો છો ત્યારે છેલ્લે જે અગાઉ કોષ્ટક બનાવ્યું છે એમાં છેલ્લી તમારી કોલમ છે ઉમેરી દેવાની વલણની કિંમતો. શું મેળવી લેવાનું? વલણની કિંમતો, ત્યાં લખી દેવાનું રહેશે. હવે આપણે આગળ વધીએ તો આ દરેક વર્ષની વલણની કિંમત તો તૈયાર થઈ ગઈ. હવે આપણે શું મેળવવાનું છે? 2021 નું અનુમાન. તો વર્ષ 2021 ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું શું મેળવવાનું છે? અનુમાન. તો એની કિંમતનું અનુમાન મેળવવાનું કેવી રીતે? તો 2011 માં 7 છે, તો 2021 એટલે 10 વર્ષનો તફાવત છે, એટલે 2011 પછી સીધું કોણ આવે? 2021 જ આવે. કોણ આવે?
2021 આવે તો 2011 માં 7 હતું તો 2021 માં 8 થાય. ખાસ ધ્યાન આપવાનું. 2011 પછી 2012 આવે ખરું પણ આપણી ઉપરની ગોઠવણી ઉપરની પેટર્ન તમે જોશો તો 10 વર્ષનો તફાવત છે એટલે 2011 પછી કોણ આવશે 2021 એમાં કેટલા છે 8 તો 2021 માટે t બરાબર 8 લઈએ અને આ જે આપણને સમીકરણ મળ્યું છે એમાં આપણે એની કિંમત મૂકી દેવાની y કેપ બરાબર 12.66 પ્લસ 2.02 t એમાં t ના સ્થાન પર કેટલા લેવાના 8 તો 2.02 ગુણ્યા 8 કરશો એટલે 16.16 પ્લસ 12.66 કરશો એટલે તમને છેલ્લો જવાબ તમારો મળશે 28.82 લાખ. એટલે એનો અર્થ શું થયો કે વર્ષ 2021 માં એ તાલુકાની વસ્તી છે એ કેટલી હશે 28.82 લાખ. એટલે તમે જુઓ છો 2011 માં 27.1 લાખ હતી તો 2021 માં કેટલી થઈ ગઈ 28.82 લાખ. એટલે દર 10 વર્ષે વસ્તીમાં શું થતો જાય છે વધારો. તો આ આપણો પ્રશ્ન અહીંયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે. તો તમને સમજાઈ ગયું હશે. પહેલા આપણે y કેપ ગોત્યું પછી દરેક વર્ષની વલણની કિંમત મેળવવાની હતી. આ આપણે દરેક વર્ષની વલણની કિંમત મેળવી અને ત્યારબાદ વર્ષ 2021 માટે આપણે શું કર્યું છે એમના વલણનું અનુમાન મેળવ્યું છે. હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર 6 તરફ આગળ જઈએ તો છઠ્ઠા ઉદાહરણની રકમમાં કીધું એક કંપનીના માસિક વેચાણ 1000 રૂપિયાની માહિતી આપેલી છે અને સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો અને તેને આલેખ વડે દર્શાવો. અને આ પ્રશ્નમાં આપણે ઓગસ્ટ માસનું વેચાણનું અનુમાન પણ કરવાનું છે પણ ઈ આપણે આગળના ભાગમાં જોઈશું. બરોબર ત્યાં ફરી પાછી રકમની અંદર ઉલ્લેખ આપણે કરીશું. તો આ પ્રશ્નની અંદર પણ તમારે 3 કામ કરવાના છે. એક સમીકરણ ગોતવાનું છે, આલેખ ગોતવાનો છે એટલે કે દર્શાવવાનો છે અને ઓગસ્ટ માસનું અનુમાન પણ તમારે કરવાનું છે. બરોબર છે. તો 3 પ્રશ્નો અહીંયા પણ તમારી સામે છે જ. તો આપણે જોઈએ માસ અને વેચાણ 1000 રૂપિયામાં તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન સુધીની વાત કરે છે અને એમાં આપણને કિંમતો આપી છે કે જાન્યુઆરી મહિનામાં 80,000 રૂપિયાનું વેચાણ કરે, ફેબ્રુઆરી માસમાં 85,000 રૂપિયા, માર્ચમાં 90,000, એપ્રિલમાં 76,000, મે માં 82,000 અને જૂનમાં 88,000 રૂપિયાનું શું કરે છે વેચાણ. તો આપણે પહેલા તો y કેપ ગોતી લઈએ તો બીજા બધા કામ થશે. બરોબર આ આપણી પહેલી પ્રાયોરિટી હોય કે આપણે y કેપ ગોતવો પડે. તો આપણી પાસે બે ચલ છે માસ અને વેચાણ. એમાં માસ છે એને સમય કહીએ તો t વડે દર્શાવીશું ને વેચાણ છે આપણો સાપેક્ષ ચલ છે y. તો અહીંયા આપણે માસ એટલે t અને વસ્તી લાખ રૂપિયામાં અહીંયા વસ્તી લખાયું છે પણ ત્યાં શું આવશે વેચાણ છે. શું છે વેચાણ y. તો જોઈએ આપણે માસ આપ્યા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને આપણને y ચલ તરીકે 80 85 90 76 82 ટોટલ છે 501. કેટલું છે 501. ત્યારબાદ આપણે t ની કિંમત તો સીધી દર્શાવીએ છીએ 1 2 3 4 5 6 કેટલી છે 21. ત્યારબાદ શું ગોતવાનું y બાર અને t બાર. તો t બાર નું સૂત્ર સિગ્મા t ના છેદમાં n એટલે 21 ભાગ્યા 6 એટલે t બાર 3.5 મળે. y બાર આપણી પાસે શું સિગ્મા y ના છેદમાં n તો 501 ભાગ્યા 6 કરશો એટલે y બાર 83.5 મળ્યો. હવે આપણે શું કરવાનું તો કે ટી સ્ક્વેર ગણવાનો. તો આ બધી ગણતરી તો તમને સરળતાથી સમજાય છે કારણ કે અગાઉના પ્રશ્નોમાં કરી ચૂક્યા છે. 1 નો વર્ગ 1 4 9 16 25 36 અને એનું ટોટલ કરશો એટલે 91 મળશે. હવે y અને t નો શું કરતો જવાનો ગુણાકાર એટલે t into y 80 ગુણ્યા 1 એટલે 80, 85 ગુણ્યા 2 એટલે 170, 90 ગુણ્યા 3 270, 76 ગુણ્યા 4 304, 82 ગુણ્યા 5 410, 88 ગુણ્યા 6 528 અને એનું ટોટલ લેશો એટલે 1762 થશે. હવે શું મેળવી લેવાનો b. તો n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y અપોન n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર. તો આ તો તમને હવે ખૂબ જ સરળતાથી આવડતું જ હોય. n એટલે કેટલા લઈ લેવાના 6, સિગ્મા ty ની કિંમત 1762 માઇનસ સિગ્મા t એટલે 21, સિગ્મા y એટલે કેટલા છે 501 છેદમાં n એટલે 6 સિગ્મા t સ્ક્વેર એટલે 91 અને માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર એટલે 21 નો વર્ગ. તો 1762 ગુણ્યા 6 કરશો એટલે કેટલા મળશે 10,572 માઇનસ 21 ગુણ્યા 501 એટલે 10,521 છેદમાં 6 ગુણ્યા 91 એટલે 546 ને માઇનસ 21 નો વર્ગ 441.
હવે બંનેની અંશ અને છેદની વ્યવસ્થિત બાદબાકી કરો એટલે 51/105 અને આ બંનેનો ભાગાકાર કરશો એટલે b ની કિંમત તમને મળશે 0.49. કેટલી મળશે 0.49. હવે શું કરવાનું છે તો કે હવે આપણે a મેળવવો પડે y બાર. તો y બાર નું સૂત્ર a નું સૂત્ર શું આવે y બાર માઇનસ bt બાર. a મેળવવો પડે b પછી તો a નું સૂત્ર શું આવે y બાર માઇનસ bt બાર. જ્યાં y બાર છે 83.5 માઇનસ b ની કિંમત 0.49 અને t બાર છે 3.5. તો 83.5 માઇનસ 0.49 ગુણ્યા 3.5 કરશો એટલે મળશે 1.72. તો 83.5 માઇનસ 1.72 કરશો એટલે 81.79. આ કોણ મળી ગયું a. હવે y કેપ ગોતી લેવાનો સમીકરણનું અન્વયોજન. તો y કેપ એટલે a પ્લસ bt જ્યાં a ની કિંમત 81.79 પ્લસ 0.49 t. તો આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં સમીકરણનું અન્વયોજન જે કરવાનું હતું એ આપણે કરી દીધું. આપણે શું કરી દીધું સમીકરણનું અન્વયોજન. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન શું તો કે આપણે આલેખ દર્શાવવાનો છે. તો એના માટે જે પેટર્ન છે અહીંયા આલેખની એ ખાસ તમારે સમજવાની છે. તો આગળ વધીએ આપણે આલેખ મેળવવા માટે. તો વલણની પેલા કિંમતો તમારે બનાવવી પડે. આલેખ દોરવાનો છે જ્યારે દાખલો ગણવાનો અને આલેખ દોરવાનો માત્ર આલેખ હોય ને ત્યારે વલણ તમે ગમે તે રીતે દર્શાવો તો ચાલે. આપણે આગળ ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ની અંદર બાળકો સમજી ચૂક્યા કે જ્યારે આલેખ દોરવાનો હોય ને એમાં જે વલણ દોરવાનો હોય એ તમે સીધી રેખા પણ દોરી શકો ને વક્રીય પણ દોરી શકો. પણ જ્યારે તમે 5 ગુણના પ્રશ્નોમાં તમને રકમ આપેલી હોય તમે દાખલો ગણેલો છે તો તમારે ફરજિયાતપણે વલણ છે એ ગોતી અને પછી આલેખ દોરવો પડે. કેવી રીતે તો જોઈએ. માસ આપ્યા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન. y પણ તમારી પાસે હતો t પણ તમારી પાસે હતો અને સમીકરણ તમને મળ્યું હતું 81.79 પ્લસ 0.49 t. તો પહેલા તો તમારે દરેક માસની વલણની કિંમત ગોતી લેવાની. શું કરવાનું દરેક માસની વલણની કિંમત મેળવી લેવાની ફરજિયાત. તો અહીંયા પેલા 1 લખીએ એટલે આપણને 82.28 મળશે. 2 મૂકશો તો 82.77. 3 લખશો એટલે 83.26. 4 લખશો એટલે 83.75. 5 એટલે 84.24 અને 6 એટલે 84.73. પછીની આપણે જરૂર નથી કારણ કે એ તો ટોટલ આપ્યું છે. તો આ આપણે દરેક વર્ષની વલણની કિંમત ગોતી. હવે આલેખ કેવી રીતે દોરવો જ્યારે દાખલો સાથે આલેખ હોય ત્યારે. બરોબર માત્ર આલેખ હોય તો તમારે વલણ ગોતવાની કોઈ જરૂર નથી. વલણ સીધું તમારી જાતે તમે દોરી શકો છો. બરોબર એ તમારે સુરેખ દોરવું હોય તોય ભલે ને વક્રીય દોરવું હોય તોય ભલે. આપણે બંને રીતેના તમને આલેખ સમજાવી દીધા છે. હવે આપણે શું કરવાનું છે તો અહીંયા જો મેં તમને અગાઉ કીધું હતું સુરેખ સમીકરણ અન્વયોજન તો એ કરી દીધું. આલેખ વડે દર્શાવવાનું એ આપણે દોરશો ને ઓગસ્ટ માસના વેચાણનું શું મેળવવાનું છે અનુમાન. તો પ્રમાણ માપ છે x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 માસ લેવાનો છે અને y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10,000 લેવાના છે. તો t એટલે સમય થઈ જશે જે આપણે દર્શાવીએ છીએ 1 2 3 4 5 6 કારણ કે 6 સુધીની જ કિંમત છે. પછી આપણી પાસે છે yt એટલે એમાં આપણે શું દર્શાવ્યું છે તો કે એ કિંમતો છે તમે જોશો 76 થી લઈને વધુ 90 સુધી છે. એટલે 70 થી 90 લીધા છે. 70 75 80 85 ને 90. તો આપણી પાસે પહેલું બિંદુ હતું પહેલા તો આપણે મૂળ શ્રેણી બતાવી દેવાની. પહેલા 80 તો બતાવી દીધા. બીજા એ તો કે 85 એ પણ આપણે દર્શાવી દીધા. પછી ત્રીજા એ આપણને કેટલા આપ્યા છે 90 તો આપણે 90 પણ બતાવ્યા. ચોથા એ તો કે ચોથા એ મારી પાસે 76 છે તો આલેખમાં ચોથા વર્ષે 76 દર્શાવવું. 75 ને 80 ની વચ્ચે આવે. પછી પાંચમા વર્ષે 82 છે તો આ પાંચમા વર્ષે 82 આવી ગયું. છઠ્ઠા વર્ષે 88 છે તો છઠ્ઠા વર્ષે 88 પણ મેં બતાવી દીધું. આ દરેક બિંદુઓ મેં દર્શાવી દીધા. તો આ મારી મૂળ શ્રેણી મને મળી ગઈ છે. હવે મારે શું કરવાનું છે વલણ ગોતવાનું છે. બરોબર ખાસ સાંભળજો અહીંયા સુધીનું કામ તો આપણે કરી દીધું છે અગાઉના આલેખમાં. આ જે કિંમતો આપી y અને t એના પરથી આપણે મૂળ શ્રેણી તો ગોતી લઈએ છીએ. પણ જે વલણ દર્શાવે છે તો જ્યારે આપણી પાસે આ બધી વલણોની કિંમત સ્પષ્ટ છે તો એ જ તમારે અહીંયા દર્શાવવી પડે છે ફરજિયાત. પણ જ્યારે વલણની કિંમતો તમારી પાસે ન હોય એટલે કે ઉદાહરણ 1 અને 2 ની અંદર જોશો તો એમાં આપણે વલણ છે આપણી જાતે બનાવી દીધું હતું બિંદુઓમાંથી કે બિંદુની નજીક પસાર થતું હોય એવું. પણ અહીંયા આપણી પાસે સ્પષ્ટ કિંમતો છે
તો 82.28 પહેલી તો આપણે એ દર્શાવીએ, અહીંયા રેડ કલરના ટપકા વડે દર્શાવીએ છે, બધું વલણ છે. 82.77 છે ત્યાર પછી, તો 82.77 આવી ગયું બીજા વર્ષ માટે, એની નજીક જ બધું છે. પછી ત્રીજા વર્ષ માટે 83.26 છે. પછી ચોથા વર્ષ માટે 83.75 છે. પાંચમા વર્ષ માટે 84.24 છે, તો આપણે 84.24 લઈ લીધું. છઠ્ઠા વર્ષ માટે 84.73 છે. તો બધી કિંમતો કોની વચ્ચે છે? 80 થી 85 ની વચ્ચે જ આવી, જુઓ છે 80 થી 85 ની વચ્ચે. તો આપણી મૂળ શ્રેણીને આપણે પહેલા જોડી દઈએ. તો આ મારી મૂળ શ્રેણી અહીંયા જોડાઈ ગઈ. કોણ જોડાઈ ગઈ? મૂળ શ્રેણી. ત્યારબાદ મારે વલણ દોરવાનું છે. તો વલણ કેવું થઈ ગયું? સુરેખ. તો યાદ કરો, મેં એક વાત તમને આ થિયરીમાં સમજાવેલી છે કે ન્યૂનતમ વર્ગોની રીત ક્યારે વપરાય, એની મર્યાદામાં આપણે જોયું હતું. યાદ કરો, ન્યૂનતમ વર્ગોની રીત ક્યારે વપરાય? જ્યારે વલણ સુરેખ હોય તો. એટલે એનો અર્થ એવો થશે કે જ્યારે તમે દાખલાનો આલેખ દોરશો એટલે એ તમને ફરજિયાત 100% સુરેખ વલણ મળવો જોઈએ, તો જ તમે એનો દાખલો ગણી શકતા હો, નહીતર ગણી શકાય નહીં. તો આ આપણો બીજો પ્રશ્ન, આલેખ પણ પૂરો થઈ ગયો. હવે આપણે શું ગોતવાનું છે? તો કે ઓગસ્ટ માસનું અનુમાન. જૂનમાં 6, તો જૂન પછી જુલાઈમાં 7, તો ઓગસ્ટમાં કેટલા થઈ ગયા? 8. તો ઓગસ્ટ માટે આપણે 8 લઈ લેવાના છે. તો y કેપ નું કિંમત 81.79 પ્લસ 0.49 t, એમાં t ના સ્થાન પર કેટલા લઈ લેવાના? 8. તો 0.49 ગુણ્યા 8 કરશો એટલે 3.92, અને એમાં 81.79 ને તમે પ્લસ કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 85.71,000. તો કેટલા રૂપિયાનું વેચાણ કર્યું હશે ઓગસ્ટ માસમાં? 85.71,000 રૂપિયાનું વેચાણ કરેલું હશે. તો આ આપણો છઠ્ઠો પ્રશ્ન છે, એ પણ અહીંયા પૂર્ણ થાય કે ઓગસ્ટ માસમાં વેચાણ 85.71,000 રૂપિયાનું છે. તો ટૂંકમાં વલણ માટે જ્યારે આલેખ દોરવાનો હોય ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે વલણની કિંમતો તમારી પાસે સ્પષ્ટ છે તો એ જ તમારે દર્શાવવી પડે. પણ જ્યારે વલણ તમારી પાસે નથી મળે એમ, તો તમે કોઈ પણ રીતે તમારો આલેખ વક્ર છે વલણનો એ તમે દર્શાવી શકો છો. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, એટલે કે ઉદાહરણ નંબર 7 જે છે એ બોર્ડની એક્ઝામમાં 3 ગુણના પ્રશ્નોમાં પૂછાતું હોય છે. ખાસ ધ્યાન આપજો, આજે 7મું ઉદાહરણ છે એ 5 ગુણનો પ્રશ્ન નથી, 3 ગુણની અંદર બોર્ડની એક્ઝામમાં આવતું હોય છે. તો કેવી રીતે ગણવાનું છે? તો સામાયિક શ્રેણી માટે n બરાબર 8, સિગ્મા y બરાબર 344, તો સિગ્મા ty છે 1342 હોય તો વલણનું સુરેખ સમીકરણ ગોતો. તો અહીંયા આપણી પાસે n આપ્યો છે, સિગ્મા y આપ્યો છે, સિગ્મા ty આપ્યો છે. હવે ઘટે કોણ? તો સિગ્મા t મેળવવો પડે ને સિગ્મા t સ્ક્વેર ગોતવો પડે. સિગ્મા ટી અને સિગ્મા ટી સ્ક્વેર ગોતવો પડે, ત્યારબાદ ટી બાર ગોતવો પડે, ત્યારબાદ વાય બાર ગોતવો પડે. આ બધી જ કિંમતો હોય તો આપણે વલણ ગોતી શકીએ, નહીતર સમીકરણ ગોતી શકતા નથી. તો પહેલા તો આપણી પાસે સિગ્મા ટી હશે, એટલે કે ટી ની કિંમતો હશે તો બધું મળી જશે. તો જોઈએ કેવી રીતે ગણવાનો છે. તો એના માટે n ની કિંમત ખૂબ જ મહત્વની રહેશે આ 3 ગુણના પ્રશ્નોમાં. કોની કિંમત? n ની કિંમત. કેવી રીતે? તો જોઈએ, ટી અને ટી સ્ક્વેર માર ગોતવો છે, એટલે કે સિગ્મા ટી અને સિગ્મા ટી સ્ક્વેર માર લાવવાના છે. તો મને n બરાબર કેટલા આપ્યા છે? 8. તો એનો મતલબ કે ટી ની કિંમત મને 8 વર્ષમાં આપી છે. કેટલા વર્ષમાં? 8 વર્ષમાં. તો ટી ની કિંમત હું 1 2 3 4 5 6 7 8 લઈ લઈશ. સમજાય છે કે નહીં? સમજવું જરૂરી છે. n બરાબર કેટલા આપ્યા છે? 8. એટલે એનો અર્થ શું થશે કે મને 8 કિંમતો આપી છે. કેટલી કિંમતો આપી છે? 8 કિંમતો. એમાં ટી ની કિંમત 1 થી લઈ 8 સુધી અને ટોટલ 36. હવે એનો વર્ગ કરી દેવાનો, સિમ્પલ વસ્તુ છે. 1 4 9 16 25 36 49 64 અને એનું ટોટલ 204. તો સિગ્મા ટી મળી ગયો, સિગ્મા વાય મને આપ્યો છે, તો હું ટી બાર અને વાય બાર પણ ગોતી શકું. તો ટી બાર મારે મેળવવો છે તો સિગ્મા ટી ના છેદમાં n એટલે 36/8 એટલે 4.5 આવ્યો. y બાર જોઈએ છે તો સિગ્મા y ના છેદમાં n એટલે 344/8 કરવાના, એટલે મને મળશે y બાર ની કિંમત 43. તો ટી બાર અને y બાર મળી ગયો. હવે તમે જોશો તો દરેક કિંમતો આપણી પાસે હાજર છે. ટી બાર 4.5 આવ્યો, y બાર 43 મળ્યો, સિગ્મા ટી જોઈએ તો 36 છે, સિગ્મા ટી સ્ક્વેર જોઈએ તો 204 છે, સિગ્મા ટી વાય રકમમાં જ 1342 આપ્યા છે, સિગ્મા વાય 344
અને n બરાબર 8. ટૂંકમાં દાખલા માટેની ટોટલ કિંમત આપણી પાસે હાજર થઈ ગઈ. એટલે અહીંયા મહત્વની વસ્તુ શું તો કે n બરાબર 8 આપ્યો છે એટલે એના આધારે આપણે t ની ગણતરી કરવાની રહેશે જ્યારે ન આપેલી હોય ત્યારે. અને 99% બોર્ડની એક્ઝામમાં અથવા તો કોઈ પણ એક્ઝામની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય તો એમાં n ની કિંમત જ મહત્વની બની રહેશે. તો હવે આપણે શું ગોતી લેવાનું? કોષ્ટકમાં બધી કિંમતો આવી ગઈ છે. હવે t બાર y બાર ગોતી લીધો, b ગોતવાનો. તો b નું સૂત્ર n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર. તો n એટલે 8, સિગ્મા ty 1342, સિગ્મા t 36, સિગ્મા y 344 છેદમાં n એટલે 8, સિગ્મા t સ્ક્વેર એટલે 204 માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર. તો સિગ્મા t એટલે 36 નો વર્ગ. આનું સાદું રૂપ આપો તો 10,736 માઇનસ 12,384 છેદમાં 1,672 માઇનસ 1296 કરશો એટલે માઇનસ 1,648 ભાગ્યા 336 કરશો એટલે b ની કિંમત તમને મળશે માઇનસ 4.9. હવે હું ગોતવાનો a y બાર માઇનસ b t બાર. તો y બાર 43 માઇનસ b એટલે માઇનસ 4.9. b ની કિંમત કેટલી છે? માઇનસ 4.9 અને t બાર 4.5 છે. કેટલો છે? 4.5. તો હવે આ સાદું રૂપ આપીએ તો 43 માઇનસ માઇનસ પ્લસ 22.05 થઈ જાય. સરવાળો થઈ ગયો એટલે એને પ્લસ કરો એટલે 65.05. તો આ મળી ગયું આપણને a. હવે આપણો છેલ્લો સમીકરણ મેળવવાનું હતું એટલે y કેપ. તો y કેપ નું સૂત્ર છે a પ્લસ bt, જ્યાં a એટલે 65.05, b એટલે માઇનસ 4.9 અને t આપણી ચલની કિંમત છે. તો પ્લસ ઓર માઇનસ માઇનસ એટલે y કેપ મને મળ્યું 65.05 માઇનસ 4.9 t. તો આજે મને સુરેખ સમીકરણ મેળવવાનું કીધું હતું. એ પ્રશ્ન મારો અહીંયા પૂર્ણ થાય છે. તો અહીંયા માત્ર મને સુરેખ સમીકરણ જ મેળવવા માટે કહેવામાં આવેલું હતું. તો આજનો આપણો પ્રશ્ન છે એ લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા નવા લેક્ચરની અંદર હવે આપણો જે ત્રીજો ટોપિક બાકી છે એના વિશે આપણે વિગતવારે ચર્ચા કરીશું. ત્યાં સુધી દરેક બાળકોને જય શ્રી કૃષ્ણ. ફરી પાછા મુલાકાત કરીશું. ખૂબ ખૂબ આભાર.